આજે આપણે મસાલા સિંગ બનાવશું। આ મસાલા સિંગ બનાવવી સાવ સહેલી છે અને આ મસાલા સિંગને તમે ફરાળમાં કે પછી એકલી બાળકોને નાસ્તામાં કે નાયલોન પૌવાના ચેવડામાં, ભેળમાં અને મમરાના ચેવડામાં કોઈપણમાં તમે આને ઉપયોગ કરી શકો છો। અને આવી રીતે ઘણા બધા મસાલા ઉમેરી અને એકદમ ટેસ્ટી અને ચટપટી આપણે આને બનાવશું। તો ચાલો હવે આની રેસીપી જાણીએ। હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? તો મસાલા સિંગ બનાવવા માટે મેં આવી રીતે માંડવી લઈ લીધી છે અને હવે આપણે આમાંથી બીજ કાઢી લેવાના છે। તો આવી રીતે આપણે એક એક માંડવી ફોલી અને બધામાંથી બીજ કાઢી લેવાના છે। અને જો તમારે માંડવી ફોલવી એકદમ સરળ કરવી હોય તો તમારે આને થોડીક વાર પલાળી દેવાની, એટલે એકદમ સરસ તરત જ આ ફોલાઈ જાય છે। તો આવી રીતે હવે આપણે બીજા વાસણમાં બીને ભેગા કરતા જઈએ અને પહેલાં તો આપણે સિંગદાણા બધા કાઢી લેવાના છે। અને જો તમારી પાસે આવી રીતે માંડવી ન હોય કે પછી ફોલવાનો સમય ન હોય તો આ સિંગદાણા બજારમાં આરામથી મળી જાય છે, કોઈ પણ કરિયાણાની દુકાને, તો તમે ત્યાંથી પણ આને મેળવી શકો છો। તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે સિંગદાણા કાઢી લીધા છે અને હવે આપણે આને તળવાના છે। તો તેના માટે મેં અહીં ગેસ ઉપર એક વાસણમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ આમાં ઓછું કે વધારે કે હોય તો પણ કાંઈ વાંધો નથી આવતો, આમ પણ આપણે આને છેલ્લે તેલમાંથી કાઢવાના જ હોય છે। તો તેલ તમે તમારી પસંદ પ્રમાણે ઓછું કે વધારે ઉમેરી શકો છો અને મીડિયમ ગેસ ઉપર આપણે આને આવી રીતે તળી લેવાના છે અને સાથે હલાવતા પણ રહેવાના છે, નહીંતર નીચેના જે બી હશે તે બળી જશે અને ઉપરના કાચા રહી જશે, એટલે તમારે આને હલાવવાનું બંધ નથી કરવાનું। અને આવી રીતે બનાવી અને તમે બાળકોને ટિફિનમાં આપો તો પણ એકદમ ટેસ્ટી હોય છે આ, એટલે બાળકો અને જરૂર જમશે। તો તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો જરૂર। અને આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી સિંગદાણાનો કલર ન બદલાઈ જાય। આ સિંગદાણાને તળાતા જરાય વાર નથી લાગતી, 5 થી 7 જ મિનિટમાં આરામથી તળાઈ જાય છે। અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, ફાસ્ટ નહીં કરતા, નહીંતર પણ ઉપરથી બળી જશે અને અંદર કાચા જેવા લાગશે તો પણ તમને નહીં ભાવે। તો તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા એકદમ સરસ શેકાવા લાગ્યા છે અને આવી રીતે ઘણા બધા ફાટી પણ ગયા છે, એટલે એ જ કે આપણા સિંગદાણા સરસ તળાઈ ગયા છે। તો હવે આપણે આને કાઢી લેવાના છે। મેં આવી રીતે જાળી લઈ લીધી છે, તમે કોઈ પણ માને આવી રીતે કાઢી અને આનું તેલ નિતારી લેવાનું છે। અને બધું તેલ નીતરી જાય એટલે પછી આપણે આને તરત જ એક વાસણમાં ઉમેરી દઈશું। અને હજી આ થોડાક ગરમ છે ત્યાં જ આપણે આમાં મસાલા કરી લેવાના છે। તો ચાલો હવે આપણે આમાં મસાલા ઉમેરીએ અને મસાલા તમે તમારી પસંદ પ્રમાણે ઓછા કે વધારે કરી શકો છો। તો સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો પાવડર, કશ્મીરી લાલ મિર્ચ પાવડર છે, દળેલી ખાંડ છે અને સાથે મેં આવી રીતે હિંગ લીધી છે, તેને આપણે આવી રીતે સિંગદાણા ઉપર જ ફેલાવી દઈશું। અને આ હળદર છે તેને પણ આપણે ફેલાવી દેવાની છે, એટલે કાચી હળદરનો અને હિંગનો સ્મેલ ન આવે। અને આ છે એકદમ ટેસ્ટી મસાલો જે આપણી સિંગને એકદમ ચટપટી અને ટેસ્ટી બનાવે છે, અને એ છે ધનચળ પાવડર। તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો, આનાથી સિંગદાણા એકદમ ટેસ્ટી બને છે। તો હવે આને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી અને ઠંડુ થાય પછી આ સિંગદાણાને તમે કોઈ પણ એરટાઈટ બોટલમાં ભરી અને 1 મહિના સુધી આરામથી ખાઈ શકો છો, આ ખરાબ નથી થતા। અને તમને મારી જો આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, તેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે। ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।